આજનો એજન્ડામાં સૌથી પહેલા વાત કરવી છે શિક્ષણમાં ચાલી રહેલી લૂંટની। શિક્ષણ મંત્રીના શહેરની સ્કૂલો દુકાનો બનીને ઉઘરાણા કરી રહી છે। સુરતની કેટલીક સ્કૂલો ગરીબ વાલીઓની મજબૂરી અને અજ્ઞાનતાનો લાભ ઉઠાવી તેમને લૂંટી રહી છે। સરકારે દીકરીઓની બોર્ડની ફી માફ કરી છે, પણ તેમ છતાં કેટલીક સ્કૂલો દીકરીઓની ફીના નામે પૈસા વસૂલી રહી છે અને સાથે જ મોડા પડ્યા છો એમ કહી લેટ ફીના ઉઘરાણા કરી રહી છે। સંદેશ ન્યૂઝે સ્ટિંગ ઓપરેશન કર્યા બાદ તંત્રમાં હડકંપ મચી ગયો। સંદેશ ન્યૂઝનું સ્ટિંગ ઓપરેશન, ફી માફી બાદ પણ સ્કૂલોની વસૂલાત, મજબૂરી અને અજ્ઞાનતાનો ઉઠાવતા લાભ। ગુજરાત સરકાર દ્વારા દીકરીઓ શિક્ષણ સાથે જોડાય એ માટે પ્રયત્નો થઈ રહ્યા છે, જે માટે દર વર્ષે યોજાતી ગુજરાત બોર્ડની પરીક્ષામાં દીકરીઓને પરીક્ષાની ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે। પણ શિક્ષણ મંત્રીના શહેર સુરતમાં ગીધ વૃત્તિથી ચાલતી સ્કૂલો સરકારના નિયમોને ઘોળીને પી ગઈ છે અને લોકો પાસેથી ફીના નામે લૂંટ ચલાવી રહી છે। સંદેશ ન્યૂઝે સ્કૂલોની આ લૂંટનું સ્ટિંગ ઓપરેશન કર્યું, જેમાં સ્કૂલો ફી માફી બાદ પણ બેફામ ફી ઉઘરાવતી કેદ થઈ। સ્કૂલનું નામ બીજી મિશ્રા સ્કૂલ, સ્થળ પાંડેસરા। ओरिजिनल एलसी, फिर वो एफिडेविट करने की जरूरत नहीं। एफिडेविट नहीं, आप लेके आ जाओ। एफिडेविट भी नहीं, और 6,000 रुपये 6.5 तक लेके आइएगा। हाँ, उतना मान के चलिएगा, लेके आइएगा 6.5 तक लेके आइएगा। ओके, ठीक है ठीक है। હવે આ બીજી એક સ્કૂલની કરતૂત જોઈ લો, જે પણ ફી માફી બાદ વાલીઓ પાસેથી લૂંટ ચલાવી રહી છે। સ્કૂલનું નામ છે सेंट एंड्रूज स्कूल, पांडेसरा। और इसमें फीस कितना होता है? इसका लेट फीस के साथ 6,000 होगा। 6,000। हाँ। रेगुलर बच्चे का कितना होता है? रेगुलर बच्चे मतलब प्राइवेट सेक्टर में जो भी बाहर से आते हैं ना रेगुलर, हाँ हाँ। उनको हम लोग 5,000 लेते हैं। अभी तो लेट फीस के साथ आपको बोल रहा हूँ, क्योंकि ओके, मतलब अगर मान लो कि बच्ची यहाँ पे पढ़ रही है आपकी स्कूल में, स्कूल फीस के हिसाब से तो मेरे ख्याल से 16,000 कुछ आएगा फीस। खाली एग्जाम का? नहीं, एग्जाम डायरेक्ट स्कूल के हिसाब से प्राइवेट फीस लगती है। ओके। હવે આ જુઓ સુરતની જ ત્રીજી લૂંટારૂ સ્કૂલ, જેણે લૂંટમાં પૈસા તો ઓછા માંગ્યા, પણ માંગ્યા તો ખરા। સ્કૂલનું નામ સનફ્લાવર સ્કૂલ, સ્થળ ભેસ્તાન। 10માનું એક્ઝામ આપવી છે, ડોક્યુમેન્ટમાં શું શું જોઈશે એટલે મેં પૂછવા આવ્યો। તો એમની નોર્મલ માર્કશીટ જોઈશે, ઓકે આધાર કાર્ડ ઝેરોક્ષ જોઈશે, ઓકે ફોટો જોઈશે, હા લાઇટ બિલ તો વગેરે બિલ જોઈશે। ઓકે, અને ફીસ કેટલી હશે સાહેબ? ફીસ 400 રૂપિયા। છોકરી છે ને? છોકરી છે। શિક્ષણ મંત્રીના શહેરમાં સ્કૂલો મનમાની કરી લૂંટ ચલાવી રહી હોવાનું સામે આવતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે। સંદેશ ન્યૂઝના ધારદાર અહેવાલ બાદ ડીઓ કચેરીની એક ટીમ આ સ્કૂલોમાં તપાસ માટે પહોંચી। તપાસ ટીમ સૌથી પહેલા બીજી મિશ્રા સ્કૂલમાં પહોંચી, જેના સંચાલક કહી રહ્યા છે કે આ ફી માટે કોની સાથે વાત થઈ એમને ખબર નથી, હું તપાસ કરાવી રહ્યો છું। पैसे नहीं लिए जा रहे हैं किसी प्रकार के ऐसे। नहीं, जो हमारे पास ही 6,000 रुपये मांगे गए। नहीं, तो ये अब किसने कहा, क्या कहा, कौन अथॉराइज्ड पर्सन था वो, और किससे आपकी बात हुई? जी अथॉराइज्ड पर्सन मैं हूँ यहाँ पे। जी। अब मुझसे अगर बात होती तो मैं इस बात का जवाब देता। अच्छा, तो दूसरा आदमी आपके स्कूल प्रेमाइसिस में क्या कर रहा था? अब या वो कौन वो था? हमसे मिला है, जिसने बोला है 6,000 रुपये हो गए, हाँ। तो वो आपके स्कूल में क्या कर रहा था? तो वो कौन था, क्या था, वो तो आप बताएंगे तो मुझे पता लगेगा कि अगर वो कंप्यूटर ऑपरेटर है, क्लर्क है, या कोई जिम्मेदार पर्सन है, तो अगर वो कंप्यूटर ऑपरेटर हो सकता है उसको उस बात की जानकारी ना हो, हाँ। और किस हिसाब से बोल दिया तो जांच का विषय है। તપાસ માટે એક ટીમ સેન્ટ એન્ડ્રુ સ્કૂલમાં પણ પહોંચી। સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં જે મોટો ખુલાસો થયો છે તે એક આ સ્કૂલ છે જે તમારી સામે દેખાઈ રહી છે, સેન્ટ એન્ડ્રુઝ પબ્લિક જે સ્કૂલ છે તેના અંદર જે સ્ટિંગ ઓપરેશન થયું હતું તેના અંદર ફી સાથે રેગ્યુલર ફી જે વિદ્યાર્થીની હતી એ 5,000 છે, તેમજ મોડા છો એટલે લેટ ફી 6,000 થશે। તો સ્કૂલની ફી કેટલી છે એવું પૂછવામાં આવ્યું હતું, તો આ સ્કૂલના આચાર્ય જવાબ આપ્યો સ્કૂલની ફી રૂપિયા 16,000 છે અને પરીક્ષાની ફી અલગથી। સંદેશ ન્યૂઝના અહેવાલમાં તમારી સામે છે કે ડીઓ કચેરીની જે ટીમ છે તે હાલ સેન્ટ એન્ડ્રુઝ સ્કૂલની તપાસ માટે પહોંચી છે, અંદર તપાસ કરીને બહાર આવી
આવી છે. હવે અહીંયાથી એ બીજી સ્કૂલમાં જશે. સંદેશ ન્યૂઝે ટોટલ 3 સ્કૂલના સ્ટિંગ ઓપરેશન કર્યા છે. મહત્વની વાત છે કે રાજ્ય સરકાર દ્વારા બોર્ડના વિદ્યાર્થીનીઓની પરીક્ષા આપવા માટે વસૂલવામાં આવતી ફી માફી આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ કેટલાક શાળા સંચાલકો એવા છે કે પોતાના ફાયદા મુનાફા માટે રૂપિયાની ઉઘરાણી કરતા હોય છે અને વાલીઓ આ બાબતથી અજાણ હોવાના કારણોસર એ રૂપિયા આપી પણ દેતા હોય છે. એ બાદ તપાસ ટીમ સનફ્લાવર સ્કૂલ પહોંચી. સ્કૂલોના ગોરખ ધંધાનો પર્દાફાશ ત્રણેય સ્કૂલોના સંચાલક અને આચાર્યના નિવેદનમાં નોંધાયા છે. ત્રણેય સ્કૂલ પાસે તમામ પ્રકારના પુરાવા પણ માંગવામાં આવ્યા છે. સંદેશ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનને લઈ રાજકીય વાર પલટવાર શરૂ થયા છે. કોંગ્રેસે સ્કૂલોની લૂંટ પર વાર પલટવાર કર્યા તો ભાજપે તપાસ અને કાર્યવાહીની વાતથી પલટવાર કર્યો છે. સંદેશ ન્યૂઝે જે રીતે અત્યારે ઓપરેશન કર્યું ભાંડાફોડ, એના કારણે આ લૂંટનો કારોબાર કઈ રીતે ચાલે ને સરકારના પરિપત્રને કઈ રીતે અભેરાઈ ચડાવીને કઈ રીતે વિદ્યાર્થીનીઓના વાલીઓ પાસેથી મોટા પાયે ફી, એટલે કે જે નિયમ છે એના કરતાં પણ વધુ ફી વસૂલવામાં મોટા ભાગની સંસ્થામાં સુરત પૂરતું નહીં સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવે આ કૌભાંડમાં તો 10 અને 12ની દીકરીઓ માટેની ફી સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવે છે. ખાનગી શાળાઓ દ્વારા મોટા પાયે ઘણી ગ્રાન્ટેડ સંસ્થાઓ પણ આ પ્રકારની ફી લે છે અને એના કારણે બોર્ડમાં તો જમા કરાવવાની નથી તો પછી આ ફી લઈ કોણ જાય છે? આ સુનિયોજિત રીતે ચાલતું કૌભાંડ છે. જે પણ રિપોર્ટરોએ આ પ્રકારની જે સ્ટિંગ કરી અને શાળાઓની અનિયમિતતાઓ બહાર લાવ્યા છે એને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સંદેશની ટીમને પણ અભિનંદન પાઠવું છું કે કેટલાક લોકોએ જે વિદ્યાર્થીઓનું અહિત કરવાનો, એના વાલીનું અહિત કરવાનો પ્રયાસ કર્યો છે એને તમે ખુલ્લા પાડ્યા છે એ માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. સાથે સાથે સુરતના તંત્રને સૂચના આપી છે કે આ બાબતે જે પણ અહેવાલ છે એનો અભ્યાસ કરી અને સ્કૂલને તાત્કાલિક આજે જ નોટિસ મળે અને એને કુદરતી ન્યાયના સિદ્ધાંતને આધારે ખુલાસો કરવાની તક આપી અને મહત્તમમાં મહત્તમ જે સજા થાય અને કોઈ પણ વિદ્યાર્થીની આવી પરીક્ષા ફી વસૂલ કરી હોય નિયમથી ઉપર તો એ પેનલ્ટી સાથે પાછી આપવામાં આવે એવી સૂચનાઓ પણ માન્ય મંત્રીશ્રીએ સુરતના ડીઓને આપી છે. શિક્ષણ માફિયાઓની ગીધ વૃત્તિનો ખેલ કેમેરામાં કેદ થતા અનેક સવાલો ઉઠ્યા છે. સરકારની ફી માફી તેમજ સ્કોલરશિપ જેવી સારી યોજનાઓ બાદ પણ તેનો લાભ બાળકો સુધી પહોંચતો નથી. વાલીઓની અજ્ઞાનતા અને મજબૂરીનો લાભ ઉઠાવી કેટલીક સ્કૂલો રીતસરની લૂંટ ચલાવે છે. આવી સ્કૂલો સામે દંડ કે નોટિસ ફટકારીને નહીં પણ કડકમાં કડક પગલાં ભરી દાખલો બેસાડવાની જરૂર છે. આવા માફિયાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી એ સરકારની બેટી બચાવો બેટી પઢાઓ જેવી યોજનાઓની ધૂળધાણી કરતા રહેશે. સુરતથી આઝમ સાલેહ સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.